નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 3 માર્ચ 2024ને વાર રવિવાર। આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કપાસના ભાવ મુદ્દે થોડી ચર્ચા કરીશું। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। તો મિત્રો, કપાસના ભાવની વાત કરીએ તો છેલ્લા 15 દિવસથી કપાસના ભાવમાં 200 રૂપિયા આજુબાજુ ઉછાળો નોંધાયો છે। આમ તો 15 ફેબ્રુઆરી પછી ખેડૂતોને કપાસના ભાવ સારા મળી રહ્યા છે। જ્યારે માર્ચ મહિનાની શરૂઆતમાં કપાસના ભાવમાં રેકોર્ડ બ્રેક ભાવ નોંધાયો છે, જે ભાવનગર માર્કેટયાર્ડની અંદર સૌથી ઓછો ભાવ 1856 રૂપિયા બોલાયો હતો। તો ખેડૂત મિત્રો, વિજાપુર માર્કેટયાર્ડની અંદર કપાસની ભાવમાં સારો ઉછાળો આવ્યો છે। યાર્ડની અંદર કપાસની આવકમાં વધારો થયો છે અને ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે। વિજાપુર માર્કેટયાર્ડની અંદર નવા કપાસના ભાવની વાત કરીએ તો 1620 રૂપિયા ઊંચી સપાટીએ પહોંચ્યા છે। હાલ તો આંતરરાષ્ટ્રીય વૈશ્વિક કપાસ બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જે કેટલા દિવસ ટકે તેના માટે કોઈ પ્રબળ સંજોગો જણાતા નથી। કપાસની બજારમાં કપાસના ઊંચા ભાવ પહોંચ્યા છે। ફરીથી કપાસના ભાવ 1500 રૂપિયાની આસપાસ સપાટીએ જોવા મળી રહ્યા છે। તેમ છતાં ચૂંટણીના કારણે કપાસના ભાવ સારા મળે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે। તો ખેડૂત મિત્રો, આજે રાજકોટમાં 11,500 મણ કપાસની આવક થઈ હતી। કપાસના ભાવ 1425 રૂપિયાથી લઈને 1630 રૂપિયા નોંધાયા હતા। જેતપુરમાં સૌથી વધુ કપાસના ભાવ નોંધાયા હતા, જે 1220 રૂપિયાથી લઈને 1700 રૂપિયા સુધી બોલાયા હતા। તો ખેડૂત મિત્રો, જામનગરની વાત કરીએ તો જામનગરની અંદર 14,590 મણ કપાસની આવક નોંધાઈ હતી। ભાવની વાત કરીએ તો 1250 રૂપિયાથી લઈને 1640 રૂપિયા નોંધાયા હતા। બોટાદમાં કપાસમાં સૌથી વધુ આવક હતી, 24,995 મણ કપાસની આવક થઈ હતી। અને ભાવની વાત કરીએ તો 1360 રૂપિયાથી લઈને 1670 રૂપિયા સુધી બોલાયા હતા।